કોલેજમાં સાઉથ આફ્રિકાથી લોકો આવ્યા હતા. કોલેજે જવામાં આટલું બધું સ્ટ્રગલ કરવું પડે. સવારમાં એટીએમ થી થોડાક રૂપિયા ઉપાડીને જવાનું હતું કોલેજે, પણ રસ્તામાં જોઈને તો રાતોરાત રોડ બંધ થઈ ગયો. રોડમાં આડા પાટિયા મારી દીધી તોય અમને કઈ ફેર ના પડે. શ્રીલંકાની બોર્ડર ને પાર કરી ફાઇનલી ઇન્ડિયામાં પગ મૂકી દીધો હતો. અહીંયા હમણાં રોડનું કામકાજ ચાલે એટલે રસ્તો બંધ છે. રસ્તો બંધ બીજા માટે હોય, મારી માટે ના હોય. સવારમાં તળાવનો વ્યૂ આવતો હતો. તળાવનું ઓપનિંગ થઈ જાય એટલે રોજ સવારે તળાવે આટો મારીને જ જવાનું. અટાણે કોલેજે જવાનું ને એટલે આટો મારવાનું કેન્સલ રહ્યું. આજે દુકાન કૂતરું ખોલવાનું. ડેઈલી ની જેમ પૂગી ગયો તો બસ સ્ટેન્ડે. બસ નથી આવી એને પેલા છાપું થોડુંક વાંચી લઈએ. થોડીક વાર છાપું વાંચીને એક મેં નવો બિઝનેસ ચાલુ કરી દીધો. 10 રૂપિયામાં લોકોનું રાશિ ભવિષ્ય જોઈ દેવાનું. મારા ઉપર આવ્યું ને તો ધાર્યું અહીંયાથી નીકળશે 67. બેહી ગયો તો બસમાં આજે છેલ્લી સીટ મળી હતી. બસમાં લાખોના વહીવટ હાલતા હતા. કોલેજે પહોંચીને મારી મુલાકાત થઈ એક મોટા ઇન્ફ્લુએન્સર આરે. એની પોસ્ટમાં 5 લાખ તો લાઈકો આવી. ઇન્સ્ટાગ્રામ નું એક નવું ફીચર આવ્યું. લોકો પોસ્ટમાંથી બહાર નીકળી શકે. ઈ તો બહુ મોટી હસ્તી, એને તો હું ઓળખતો નહોતો. કોલેજમાં અંદર મારી મુલાકાત થઈ સાઉથ આફ્રિકાના લોકો આરે. ઈ મને ગોતવા મારી કોલેજે પૂગી ગયા. ઈ મારી ભાષા સમજતા નહોતા ને હું એની ભાષા નહોતો સમજતો. એને હું જાંબો કહીને કેન્ટીન આવી ગયો. આનું આજે હિડન ચેકિંગ કરી અડધી કલાકમાં જ લોકો આની યારે સેલ્ફી લેવા માંડ્યા. થોડાક દી ગુજરાતમાં રહે તો દેવાયત ભાઈ નું માર્કેટ ભાંગી નાખશે. કેન્ટીન થી હવે ડાયરેક્ટ જવાનું છે ક્લાસમાં. થોડુંક ભણવામાં ધ્યાન દેવું જોઈએ ને. 2 કલાક કોલેજે ફૂલ મહેનત કરીને હવે ડાયરેક્ટ જવાનું હતું ઘરે.